ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સો આપણે આજે અલગ અલગ પ્રોપર્ટીઝ છે એની આપણે ચર્ચા કરશું. તો એમાં આપણી ફર્સ્ટ પ્રોપર્ટી છે એ છે નેમ પ્રોપર્ટી. તમારા કોઈ પણ કંટ્રોલ છે અથવા તો તમારા ફોર્મ છે એની ઓળખાણ માટે આ પ્રોપર્ટીનો ઉપયોગ થાય છે. આ પ્રોપર્ટીની મદદથી શું થશે તો કે તમારો જે કંટ્રોલ છે અથવા તો તમારું જે ફોર્મ છે એ તમે ડિઝાઇન ટાઈમ અથવા તો રન ટાઈમ તમે સપોઝ કે કોઈ કોડિંગ કરો છો તો આ કોડિંગ ટાઈમે તમારા કંટ્રોલને યુનિકલી ઓળખવા માટે આ પ્રોપર્ટીનો ઉપયોગ થાય. તમે નેમ પ્રોપર્ટી સેટ કરો તો તમે જે સેટ કરશો એ બતાવશે. પણ સપોઝ કે તમે નેમ પ્રોપર્ટી સેટ નથી કરી તો નેમ પ્રોપર્ટી છે એ તમારી વીબી છે એ ડિફોલ્ટ આપી દે છે. અહીંયા આપેલું છે કે દાખલા તરીકે તમે ફોર્મ છે એની નેમ પ્રોપર્ટી સેટ નથી કરી તો બાય ડિફોલ્ટ ફોર્મ 1, ફોર્મ 2, ફોર્મ 3 આવી નેમ પ્રોપર્ટી ઓટોમેટિક સેટ થશે. પણ સપોઝ કે તમારે નેમ પ્રોપર્ટી સેટ કરવી છે તો તમે તમારી રીતે પણ નેમ પ્રોપર્ટી સેટ કરાવી શકો. સેમ વસ્તુ લેબલ, ટેક્સ્ટ બોક્સ, કમાન્ડ બટન એનું અહીંયા એક્ઝામ્પલ લીધું છે કે સપોઝ કે લેબલ છે એની નેમ પ્રોપર્ટી સેટ નથી કરી તો જો અહીંયા આવી ગયું લેબલ 1, લેબલ 2, લેબલ 3, લેબલ 4 આ રીતે ઓટોમેટિક છે એ નામ આવી જશે. તમારો જે કંટ્રોલ છે એની ઓળખાણ માટે આ પ્રોપર્ટીનો ઉપયોગ થાય. એના સિવાય તમારે નેમ આપવું છે તો એના માટે અહીંયા અમુક મુદ્દા છે એનું ચર્ચા કરશું આપણે કે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો તમારા જે કંટ્રોલ છે એ કંટ્રોલનું નેમ છે એ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોવું જોઈએ તો કે 40 અક્ષરનું વધારેમાં વધારે તમારું વીબી અલાઉ કરે છે. તમારો જે નામ છે એનો પ્રથમ કેરેક્ટર છે એ હંમેશા આલ્ફાબેટ હોવો જોઈએ. ત્યાર પછી તમે આંકડા લખશો, આંકડા આવે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ફર્સ્ટ કેરેક્ટર છે એ હંમેશા A to Z એટલે આલ્ફાબેટમાંથીનો જ હોવો જોઈએ. હવે તમારું નામ છે એ નામમાં કોઈ બે શબ્દ આવે છે, દાખલા તરીકે એમ્પ્લોય નેમ, સ્ટુડન્ટ નેમ, એમ્પ્લોય સેલેરી, સ્ટુડન્ટ માર્ક્સ. તો જ્યારે તમારું નામ છે, તમારા કંટ્રોલનું નામ બે અલગ અલગ શબ્દમાં આવતું હોય તો આ બે શબ્દ વચ્ચે તમારે સ્પેસ નથી મૂકવાની. આ બે શબ્દ વચ્ચે તમારે આ જે અંડરસ્કોર સંજ્ઞા છે એનો ઉપયોગ કરવાનો રહેશે. કંટ્રોલની ઓળખ મળે તેવું નામ નક્કી કરવું વધારે સલાહભર્યું છે. દાખલા તરીકે તમારે પગારને રિલેટેડ કોઈ કંટ્રોલ હોય તો એનું નામ શું રખાય તો કે પે ડેટા. દાખલા તરીકે તમારો કંટ્રોલ છે એમાં સ્ટુડન્ટનું નામ એન્ટર કરવા માટેનો કંટ્રોલ છે તો આ સિચ્યુએશનમાં કંટ્રોલનું નામ છે એ શું લેવાય તો કે સ્ટુડન્ટ અંડરસ્કોર નેમ. ટૂંકમાં તમારો જે કંટ્રોલ છે એનું કંટ્રોલનું નામ કેવું લેવાનું છે તો કે ઈ કંટ્રોલ જે કામ કરે છે એની ઓળખાણ આપતું હોય એવું લેવાનું રહેશે. કંટ્રોલનું નામ છે એને વધારે સ્પષ્ટ બનાવવા માટે આપણે પ્રિફિક્સ છે એ પ્રિફિક્સનો યુઝ કરવાનો રહેશે. આપણે પ્રિફિક્સ છે એ ઓલરેડી જોઈ ગયા છીએ. 3 અક્ષરનું તમારા પ્રિફિક્સ હોય તો એનો ઉપયોગ કરો તો વધારે સારું. તો અહીંયા જો એક એક્ઝામ્પલ આપેલું છે કે તમારે નામ આપવું છે તો કઈ રીતે આપવાનું તો કે નેમ છે એ આપવા માટે હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું. સપોઝ કે આ આપણો ફોર્મ કંટ્રોલ છે તો ફોર્મ કંટ્રોલનું મેં નેમ નથી આપ્યું તો અહીંયા જુઓ તમે ફોર્મ 1 બાય ડિફોલ્ટ આવે છે, પણ સપોઝ કે મારે ચેન્જ કરવું છે તો તમે અહીંયાથી એ વસ્તુ ચેન્જ કરાવી શકો પ્રોપર્ટી વિન્ડોની મદદથી. તો જોઈએ આપણે અહીંયા હું ચેન્જ કરી અને નામ આપું છું FRM ડેમો. જેવું હું ચેન્જ કરીશ એટલે જો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો છો કે તમારું ફોર્મ છે એની નેમ પ્રોપર્ટી ચેન્જ થઈ. સેમ વસ્તુ અહીંયા આવી ગયું FRM ડેમો, નગર ફોર્મ 1 એવું હતું. હવે સપોઝ કે હું મારું લેબલ કંટ્રોલ છે એ લેબલ કંટ્રોલની નેમ પ્રોપર્ટી ચેન્જ કરું. જો હું કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં કરું તો તમે અહીંયા જોવો છો લેબલ 1, અહીંયા નેમ પ્રોપર્ટીમાં લેબલ 1 જોઈ શકો છો. પણ સપોઝ કે મારે લેબલની નેમ પ્રોપર્ટી ચેન્જ કરવી છે અને હું ચેન્જ કરું છું LBL સ્ટુડન્ટ. તો જો ઓટોમેટિક એની અહીંયા પ્રોપર્ટી વિન્ડોમાં તમે ચેન્જીસ જોવો છો, અહીંયા જોવો છો. તો તમે આ રીતે આટલું ઇઝી છે નેમ પ્રોપર્ટી ચેન્જ કરવી.
અને અહીંયા એક નોટ આપેલી છે કે તમે નેમ પ્રોપર્ટી છે એ ઓનલી ડિઝાઇન ટાઈમે જ ચેન્જ કરાવી શકશો. હમણાં આપણે આગળ જોશું ઘણા બધા કંટ્રોલની પ્રોપર્ટી છે એ ડિઝાઇન ટાઈમે સેટ થાય અને રન ટાઈમે સેટ થાય, પણ આ જે નેમ પ્રોપર્ટી છે એ ઓનલી પ્રોપર્ટી વિન્ડોની મદદથી ડિઝાઇન ટાઈમે જ તમે સેટ કરાવી શકશો. રન ટાઈમે આ પ્રોપર્ટી છે એ સેટ થશે નહીં. નેક્સ્ટ પ્રોપર્ટી છે એ છે કેપ્શન. કેપ્શન પ્રોપર્ટીનો ઉપયોગ શું થાય તો કે તમારા કંટ્રોલ ઉપર તમારે કોઈ ટાઇટલ કોઈ ટેક્સ્ટને પ્રદર્શિત કરવી છે તો એના માટે આ કેપ્શન પ્રોપર્ટીનો યુઝ થાય. જે કેપ્શન પ્રોપર્ટી છે એ શું છે તો કે એક ટાઈપની ટેક્સ્ટ છે જે તમારા કંટ્રોલ ઉપર જોવા મળે છે. કેપ્શન પ્રોપર્ટી છે એ ઓનલી ફોર્મ માટે નથી. અહીંયા જો લિસ્ટ આપેલું છે આ બધા કંટ્રોલની તમે કેપ્શન પ્રોપર્ટી સેટ કરાવી શકો. દાખલા તરીકે ચેકબોક્સ છે, કમાન્ડ બટન છે, ઓપ્શન બટન છે, લેબલ છે, મેનુ છે, ફ્રેમ છે, આ બધા કંટ્રોલ છે એની કેપ્શન પ્રોપર્ટી તમે સેટ કરાવી શકો. કેપ્શન પ્રોપર્ટી છે એ બે રીતે સેટ થશે. એક છે એ છે તમારું ડિઝાઇન ટાઈમ અને બીજું છે એ છે રન ટાઈમ. તો ડિઝાઇન ટાઈમ તમારે પ્રોપર્ટી ચેન્જ કરવી છે તો તમને ખબર જ છે કે પ્રોપર્ટી વિન્ડોની મદદથી તમે ડિઝાઇન ટાઈમ પ્રોપર્ટી ચેન્જ કરાવી શકશો. પણ રન ટાઈમ તમારે કેપ્શન પ્રોપર્ટી સેટ કરવી છે તો જો અહીંયા કોડ આપેલો છે, દાખલા તરીકે ફોર્મ છે એની કેપ્શન પ્રોપર્ટી ચેન્જ કરવી છે તો પહેલાં તમારા ફોર્મનું નામ form1 ડોટ કરી કેપ્શન ઇક્વલ ટુ કરી ડબલ કોટેશનમાં તમારે જે નામ આપવું છે એ સેમ વસ્તુ તમે ફોર્મનું નામ ચેન્જ કરી અને FRM વેલ આપ્યું છે તો જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે FRM વેલ ડોટ કેપ્શન ઇક્વલ ટુ ગુડ ડે. તો આ વસ્તુ તમારે શું કરવાની થશે તો કે આ વસ્તુ તમારે કોડ વિન્ડોમાં ટાઈપ કરવાની રહેશે. તો કેપ્શન પ્રોપર્ટી છે એ બે રીતે સેટ થશે, ડિઝાઇન ટાઈમ અને રન ટાઈમ. તો હું તમને અહીંયા રન ટાઈમ છે એ ડિઝાઇન ટાઈમ છે એ પ્રોપર્ટી સેટ કરતા શીખડાવું. સપોઝ કે આ લેબલ છે એની કેપ્શન પ્રોપર્ટી જોઈએ આપણે તો એનું નામ આપેલું છે લેબલ 1. તો હું લેબલની કેપ્શન પ્રોપર્ટી ચેન્જ કરી અને આપું છું સ્ટુડન્ટ નેમ. તો તમે અહીંયા જોવો છો ઓટોમેટિક આ કેપ્શન પ્રોપર્ટી ચેન્જ થઈ ગઈ. પહેલાં લેબલ 1 હતું એના બદલે હવે આવી ગયું સ્ટુડન્ટ નેમ. તો કેપ્શન પ્રોપર્ટી તમે બે રીતે સેટ કરાવી શકશો, ડિઝાઇન ટાઈમ અને રન ટાઈમ. ડિઝાઇન ટાઈમ મેં તમને પ્રોપર્ટી વિન્ડોથી ચેન્જ કરતા શીખડાવી. આ જે એક્ઝામ્પલ છે એ તમારું રન ટાઈમ પ્રોપર્ટી સેટ કરવાનું છે. આના સિવાય તમારે કેપ્શન પ્રોપર્ટી છે એમાં તમારે કોઈ હોટ કી એન્ટર કરાવી છે, હોટ કી કંટ્રોલ એડ કરાવવો છે તો એ પણ તમે એડ કરાવી શકશો. તો એના માટે જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે તો આ રીતે તમે હોટ કી પણ સેટ કરાવી શકો. નેક્સ્ટ છે એ છે અપિયરન્સ પ્રોપર્ટી. અપિયરન્સ પ્રોપર્ટીનો ઉપયોગ શું થશે તો કે તમારો જે કંટ્રોલ છે ફોર્મ કે કોઈ અન્ય કંટ્રોલ એટલે આ બધા કંટ્રોલની વાત છે. તમારા કોઈ પણ કંટ્રોલ છે એને તમારે કઈ રીતે દર્શાવવું છે, 2 ડાયમેન્શનલમાં કે 3 ડાયમેન્શનલમાં, તો એના માટે આ અપિયરન્સ પ્રોપર્ટીનો યુઝ થશે. અપિયરન્સ પ્રોપર્ટી ફોર્મ સિવાય ચેકબોક્સ, કમાન્ડ બટન છે, ફ્રેમ છે, ઇમેજ છે, ટેક્સ્ટ બોક્સ, આ બધા કંટ્રોલ માટે અપિયરન્સ પ્રોપર્ટી તમે સેટ કરાવી શકો. જનરલી અપિયરન્સ પ્રોપર્ટી છે એની બે જ શક્ય વેલ્યુ છે 0 અને 1. 0નો મતલબ શું તો કે તમારી જે કંટ્રોલ છે એ 2 ડાયમેન્શનલમાં ડિસ્પ્લે થશે, પણ જો તમે તમારો કંટ્રોલ છે એ 3 ડાયમેન્શનલમાં ડિસ્પ્લે કરાવો છે તો આ સિચ્યુએશનમાં અપિયરન્સ પ્રોપર્ટી છે એને તમારે 1 સેટ કરવાની રહેશે. આમ તો અપિયરન્સ પ્રોપર્ટી તમે ચેન્જ કરો કે ન કરો બાય ડિફોલ્ટ એની વેલ્યુ 1 હશે એટલે તમને 3 ડાયમેન્શનલમાં કંટ્રોલ ડિસ્પ્લે થશે. અપિયરન્સ પ્રોપર્ટી છે એ તમે બે રીતે સેટ કરાવી શકશો, ડિઝાઇન ટાઈમ અને રન ટાઈમ. રન ટાઈમ તમારે પ્રોપર્ટી સેટ કરવી હોય તો કોડ વિન્ડોની મદદથી આ રીતે તમારે કોડિંગ કરવાનું રહેશે. દાખલા તરીકે ફોર્મની અપિયરન્સ પ્રોપર્ટી સેટ કરવી છે તો પહેલાં ફોર્મનું નામ ડોટ કરી અપિયરન્સ ઇક્વલ ટુ કરી 0. તમે અહીંયા 0ની જગ્યાએ 1 લેવું હોય તોય ચાલે. સેમ વસ્તુ લેબલ કંટ્રોલની અપિયરન્સ પ્રોપર્ટી સેટ કરવી છે તો પહેલાં લેબલ કંટ્રોલનું નામ દાખલા તરીકે લેબલ 1 ડોટ અપિયરન્સ ઇક્વલ ટુ 1. તો તમે આ રીતે કોઈ પણ કંટ્રોલની અપિયરન્સ પ્રોપર્ટી રન ટાઈમ સેટ કરાવી શકો.
હવે હું અહીંયા તમને ડિઝાઇન ટાઈમ પ્રોપર્ટી ચેન્જ કરતા શીખડાવું છું. તો સપોઝ કે આ મારું લેબલ છે, એની અપિયરન્સ પ્રોપર્ટી બાય ડિફોલ્ટ 1 છે. તો એ આપણે રન કરી અને જોઈએ તો તમને આ ટાઈપનો કંઈક આઉટપુટ જોવા મળે છે. હવે અપિયરન્સ પ્રોપર્ટી છે એ 1 છે, એના બદલે હું કરું છું 0. તો તમે જુઓ એ જે 3 ડાયમેન્શનલમાં હતું એના બદલે 2 ડાયમેન્શનલમાં ફ્લેટમાં આવી ગયું. એટલે તમે આઉટપુટમાં જુઓ તમારા કંટ્રોલની જેટલી હાઇટ અને વિડ્થ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આઉટપુટમાં તમારા જે લેબલ છે એ લેબલની હાઇટ અને વિડ્થ છે એ તમને અહીંયા વ્હાઇટ કલરથી દેખાડે છે. પણ જો તમારી અપિયરન્સ પ્રોપર્ટી છે એ તમે ચેન્જ કરી અને 3D કરો છો, 3Dનો મતલબ એવો કે તમારી જેટલી ટેક્સ્ટ છે એટલું જ તમને આઉટપુટ જોવા મળશે. પણ 2 ડાયમેન્શનલમાં તમારા કંટ્રોલ છે એની જેટલી હાઇટ અને વિડ્થ છે એ પણ તમને આઉટપુટમાં ઓબ્ઝર્વ કરી શકશો, એનાલિસિસ કરી શકશો, જોઈ શકશો. તો આ તમારી અપિયરન્સ પ્રોપર્ટી હતી. તમારે તમારો કંટ્રોલ છે એને 2 ડાયમેન્શનલમાં ડિસ્પ્લે કરાવવો છે કે 3 ડાયમેન્શનલમાં.